હથિયારો વેચવા માટે તેઓ અહીંયા આવ્યા હોવાની બાતમી તેમને મળી હતી, જેના આધારે પોલીસે તપાસની શરૂઆત કરી હતી। તપાસની શરૂઆત દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ કડીઓ પણ મળી હતી કે જેના કારણે આ બાતમીના આધારે એસએમસીની ટીમે છે ગાંધીનગરથી ત્યાં પહોંચી હતી। ક્રોસ ફાયરિંગ જ્યારે કરવામાં આવ્યું ત્યારે 2 રાઉન્ડ જેટલીની આસપાસના એ ક્રોસ ફાયરિંગ થયા હોવાના સમાચાર સ્ટેટ મોનિટરિંગ સેલ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચે फायरिंग થયું હોવાની વાત સામે આવી રહી છે। લોરેન્સ બિશ્નોઈ ગેંગના 5 સભ્યોએ એસએમસીની ટીમ પર ફાયરિંગ કરી હોવાની વાત। ગોળી વાગતા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। समाचारों में आगळ बात बिलीमोरानी करीए तो बिलीमोराथी महत्वना समाचार सामे आवी रह्या छे के ज्यां पोलीस पर फायरिंग करवामां आवी होवानी वात मळी रही छे। नवसारीना बिलीमोरामां फायरिंगनी घटनाने लई सौथी मोटा समाचार अत्यारे सामे आवी रह्या छे। स्टेट मोनिटरिंग सेल अने लोरेन्स बिश्नोई गैंग वच्चे फायरिंग थयुं होवानी वात सामे आवी रही छे। लोरेन्स बिश्नोई गैंगना सागरीतो पर एसएमसीनी टीमे फायरिंग कर्યું છે। બિલીમોરામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો હથિયાર વેચવા માટેને એ આવ્યા હોવાની બાતમી મળી હતી। લોરેન્સ બિશ્નોઈ ગેંગના 5 સભ્યોએ એસએમસીની ટીમ પર ફાયરિંગ કરી હોવાની વાત। એસએમસીની ટીમ અને આરોપીઓ વચ્ચે 2 રાઉન્ડ ક્રોસ ફાયરિંગ થયું હતું। સાથે જ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હુમલા સામે એસએમસીના પીઆઈ પનારાએ એ ફાયરિંગ કરી હોવાની વાત મળી રહી છે। ફાયરિંગમાં 5માંથી 1 લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યના પગના ભાગમાં ગોળી વાગી હોવાની વિગત મળી રહી છે। ગોળી વાગતા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સાથે જ એસએમસીની ટીમે તમામ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસ કર્યા છે। તો સાથે જ આરોપીઓ પાસેથી 3 દેશી બનાવટી પિસ્તોલ જપ્ત પણ કરવામાં આવી છે। બીજી તરફ નવસારીના જિલ્લા પોલીસે એ સમગ્ર જિલ્લામાં एलर्ट जे छे ते आपी दीधुं छे। महत्वपूर्ण समाचार अत्यारे कही शकाय के ज्यां एक तरफ बॉम्ब ब्लास्टनी घटना तो बीजी तरफ गुजरातनी अंदर लोरेन्स गैंग जे छे ते सक्रिय थई छे अने हथियार वेचवा आववा माटेनी बातमी पोलीसने मळी हती। प्रदीप मारी साथे जोडाया छे। प्रदीप, जे रीते लोरेन्स गैंग जे छे ते गुजरातमां सक्रिय जोवा मळी रही छे, खास પોલીસ જે છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ને એક વ્યક્તિને લોરેન્સ ગેંગનો એક વ્યક્તિ છે એમને ફાયરિંગ દરમિયાન પગના ભાગે ગોળી વાગી છે। શું વધુ વિગત? બિલકુલ ભાવિક, અત્યારે એક તરફ દેશની અંદર એકમાત્ર ચર્ચા ચાલી રહી છે કે દિલ્હીની અંદર i-20 કારની અંદર થયેલી બ્લાસ્ટની ઘટના અને એ જ બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર દેશની નજર એ તરફ છે। ત્યારે બીજી તરફ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી આ તમામ એ સ્ટેટ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું હતું ને તમામની વચ્ચે મુંબઈ નવસારી હાઈવે ઉપર આવેલું એ બિલીમોરા કે જ્યાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 જેટલા સાગરીતો એક હોટલની અંદર છુપાયા હોવાની વાત એસએમસીને મળી હતી ને વાત એ બાતમી હતી કે હથિયારો વેચવા માટે તેઓ અહીંયા આવ્યા હોવાની બાતમી તેમને મળી હતી, જેના આધારે પોલીસે તપાસની શરૂઆત કરી હતી। તપાસની શરૂઆત દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ કડીઓ પણ મળી હતી કે જેના કારણે આ બાતમીના આધારે એસએમસીની ટીમે છે ગાંધીનગરથી ત્યાં પહોંચી હતી। પીઆઈ પનારાની આગેવાની હેઠળ એસએમસીની ટીમે બિલીમોરા ખાતે પહોંચી અને ત્યાં પહોંચતાની સાથે જ લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 જેટલા એ શાર્પ શૂટરો હતા કે જેઓએ ભાગવાનો પ્રયત્ન કરતા હતા અને મિની મહાદેવ નજીક આ એક આખી ફાયરિંગની ઘટના બની છે। ભાવિક, આ ફાયરિંગની ઘટનાની અંદર એક શખ્સ કે જેના પગના ભાગમાં ગોળી વાગી છે અને સ્વ બચાવની અંદર પોલીસે ફાયરિંગ કર્યું તેમાં ગોળી વાગી છે। 4 જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં યશ સિંહ છે જેનું રહેઠાણ હરિયાણા છે, ત્યારબાદ રિષભ શર્મા કરીને છે જેનું રહેઠાણ મધ્યપ્રદેશ છે, મનીષ કુમાવત છે અને મદન કુમાવત જે બંનેના રેસિડેન્ટ રાજસ્થાનની અંદર છે। અને જ્યારે તમામની ધરપકડ કરવામાં આવી તે દરમિયાન તેમની પાસેથી 3 જેટલી ભારતીય બનાવટી પિસ્તોલ મળી આવી છે, 27 જેટલા જૂતા કારતૂસ પણ છે અને ક્રોસ ફાયરિંગ જ્યારે કરવામાં આવ્યું ત્યારે 2 રાઉન્ડ જેટલીની આસપાસના એ ક્રોસ ફાયરિંગ થયા હોવાના સમાચાર એ હાલ મળી રહ્યા છે। હવે આ મધ્યપ્રદેશનો શખ્સ હથિયાર આપવા માટે આવ્યો અને અનુકૂળ હોટલમાં એ રોકાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। લોરેન્સ બિશ્નોઈ ગેંગને લઈને આ સૌથી મોટા સમાચાર છે। એક તરફ દિલ્હીની અંદર બ્લાસ્ટની ઘટના અને ત્યારબાદ ગુજરાતની અંદર હથિયારો સપ્લાય કરવા માટેની વાત જે છે તે સામે આવી હતી। જે મધ્યપ્રદેશનો શખ્સ છે એ શખ્સ ત્યાં હથિયાર આપવા માટે આવ્યો હતો। રાજસ્થાનના 2 શખ્સ હથિયાર લેવા માટે આવ્યા હતા અને એક શખ્સ બિલીમોરાની અંદર રહેતો જ હતો, એટલે કે નવસારીના બિલીમોરાની અંદર એ 4 શખ્સો ભેગા થયા હતા અને ત્યાં હથિયારની આપ લે કરવાની વાત હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। જો કે હાલ તો આ કેસની અંદર
પીઆઈ સહિત એ તમામ અધિકારીઓ કે જે એસએમસીના ત્યાં તપાસ માટે ગયા હતા તેની સાથે સાથે અત્યારે હાલ નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસની ટીમો પણ ત્યાં તપાસમાં પહોંચી ચૂકી છે. એફએસએલની ટીમની વાત કરવામાં આવે તો તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ જિલ્લાની અંદર તમામે બોર્ડરો એ અત્યારે સીલ કરવામાં આવી છે. બહારથી અંદર આવતા, અંદરથી બહાર જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. સતત નવસારી જિલ્લાની ઉપર અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે, કેમ કે જે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 સાગરીતો એક સાથે ભેગા થયા હતા, જેમાંનો એક શખ્સ એ ત્યાં જ રહેતો હોવાની વાત જે સામે આવી હતી, તેને લઈને હવે આ કેસની અંદર મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તો કદાચિત નવાય નહીં. જો કે એક તરફ દિલ્હીની અંદર બનેલી એ ઘટના અને એ ઘટનાની વચ્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગ ગુજરાતની અંદર અત્યારે હાલ સક્રિય જોવા મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે બિશ્નોઈ ગેંગ ગુજરાતની અંદર સક્રિય થઈ ગઈ છે તેવી વાત અને વિગત જે છે તે મળી રહી છે. હથિયારની આપલે માટે ગુજરાતમાં આવ્યા હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે. બિલીમોરામાં ફાયરિંગની ઘટના બની છે અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પોલીસ જે છે તે અત્યારે હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે. એક તરફ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના, તો બીજી તરફ ગુજરાતમાંથી પણ 3 જેટલા આતંકવાદીઓ ઝડપાયા છે અને એની સાથે જ આ સમગ્ર ઘટના જે બની છે એના તુરંત બાદ ગુજરાતની અંદર જે ફાયરિંગની ઘટના બની છે, કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે એ પણ મેં તેને આપને કહ્યું, પરંતુ પોલીસ જે છે તે હાલ અલગ અલગ એ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરી રહ્યું છે, પૂછપરછ હાથ ધરી રહ્યા છે કે આ જેટલા લોકો આવ્યા હતા એટલા જ હતા કે એની પાછળ અન્ય કોઈ લોકો બીજા હતા કે કેમ, એ પણ એક સૌથી મોટો તપાસનો વિષય છે. ત્યારે જે કારતૂસોને જે લાવવામાં આવ્યા તે કારતૂસોને બધું ક્યાંથી લાવ્યા હતા એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. સાથે જ જે બિલીમોરાની અંદર જે ફાયરિંગની ઘટના બની છે એ ઘટનાને લઈને પોલીસ જે છે તે હાલ સઘન ચેકિંગ હાથ ધરી રહ્યા છે.